દ્રશ્યમાં દેખાતા આ આરોપીએ કેમેરા સામે પોતાની જ કરતૂતોને ખુલ્લી પાડી કઈ રીતે નકલી ઘી બનાવીને આપણા સૌના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું। વનસ્પતિ ઘીમાં સોયાબીન તેલ, એસેન્સ, હળદર તથા પામોલિન તેલ નાખીને આરોપી નકલી ઘી તૈયાર કરતો હતો અને અલગ અલગ બ્રાન્ડના નામે વેચતો પણ હતો। એની પાસેથી જુઓ અને સાંભળો નકલી ઘીનો ડેમો। जी पर अर्धो नाखવાનું जी अर्धो આ સોયા તેલ છે બરાબર। પછી શું કરો? મિક્સ કરવાનું જ્યારે ગરમ કરીએ તો થોડી હળદર નાખવાની। થોડી હળદર નાખવાની। હળદર શેના માટે નાખો? કલર માટે। દેશી ઘી જેવું કલર પકડે એટલા પછી હલાવી દો। એસેન્સ નાખવાનું। શેનો એસેન્સ છે? ઘી માટે સ્મેલ આવે। વધારે કલર કરવો તો સોડા નાખવાનું। ઓકે, એ શું છે? પામોલિન હળદર નાખવાનું। સુરતના ઉગત કેનાલ રોડ પર એક બંધ મકાનમાં નકલી ઘી બનાવતા હોવાની વિગતો સુરતની રાંદેર પોલીસને મળતા રાંદેર પોલીસે દરોડા પાડ્યા હતા અને એક વ્યક્તિની ધરપકડ કરી છે। ખાસ કરીને વનસ્પતિ અને સોયાબીનમાંથી આ ઘી બનાવવામાં આવતું હતું। રાંદેર પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડી એક વ્યક્તિની ધરપકડ કરી છે। જોકે આ વ્યક્તિ વિરુદ્ધ હવે રાંદેર પોલીસ ગુનો દાખલ કરી કેટલા લાંબા સમયથી આ ઘી બનાવવામાં આવતું હતું, ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને આ સમગ્ર કૌભાંડમાં કોણ હતું તે જાણવા માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે ઘીનો મોટો જથ્થો પણ પોલીસે કબજે કર્યો છે। ઘી બનાવવાની તમામ સામગ્રી અહીંયા જોવા મળી રહી છે। એટલે કે જે નકલી ઘી છે આ નકલી ઘી ખાસ કરીને વનસ્પતિ ઘી અને ડાલડામાંથી બનાવવામાં આવતું હતું, સોયાબીનમાંથી બનાવવામાં આવતું હતું। પોલીસે તમામ મુદ્દા માલ કબજે કર્યો છે। ખાસ કરીને વનસ્પતિ ઘી અને સોયાબીન ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। એટલે કે નકલી વસ્તુઓમાં વધુ એક નેટવર્કનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે। એટલે કે ગઈકાલે પનીર અને આજે ઘી બનાવવાની ફેક્ટરી સુરતની રાંદેર પોલીસે ઝડપી પાડી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। દ્રશ્યમાં દેખાતા આ આરોપીએ કેમેરા સામે પોતાની જ કરતૂતોને ખુલ્લી પાડી કઈ રીતે નકલી ઘી બનાવીને આપણા સૌના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું। વનસ્પતિ ઘીમાં સોયાબીન તેલ, એસેન્સ, હળદર તથા પામોલિન તેલ નાખીને આરોપી નકલી ઘી તૈયાર કરતો હતો અને અલગ અલગ બ્રાન્ડના નામે વેચતો પણ હતો। એની પાસેથી જુઓ અને સાંભળો નકલી ઘીનો ડેમો। ડાલડા ઘી નાખવાનું। થોડું નાખવાનું। કેટલા માપનું? जी पर अर्धो नाखવાનું जी અડધું નાખવાનું। આ સોયા તેલ છે સોયા તેલ બરાબર। પછી શું કરો? મિક્સ કરવાનું જ્યારે ગરમ કરીએ તો થોડી હળદર નાખવાની। થોડી હળદર નાખવાની। હળદર શેના માટે નાખો? કલર માટે। દેશી ઘી જેવું કલર પકડે એટલા પછી હલાવી દો। એસેન્સ નાખવાનું। શેનો એસેન્સ છે? ઘી માટે સ્મેલ આવે। વધારે કલર કરવો તો સોડા નાખવાનું। ઓકે, એ શું છે? પામોલિન હળદર નાખવાનું। સુરતના ઉગત કેનાલ રોડ પર એક બંધ મકાનમાં નકલી ઘી બનાવતા હોવાની વિગતો સુરતની રાંદેર પોલીસને મળતા રાંદેર પોલીસે દરોડા પાડ્યા હતા અને એક વ્યક્તિની ધરપકડ કરી છે। ખાસ કરીને વનસ્પતિ અને સોયાબીનમાંથી આ ઘી બનાવવામાં આવતું હતું। રાંદેર પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડી એક વ્યક્તિની ધરપકડ કરી છે। જોકે આ વ્યક્તિ વિરુદ્ધ હવે રાંદેર પોલીસ ગુનો દાખલ કરી કેટલા લાંબા સમયથી આ ઘી બનાવવામાં આવતું હતું, ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને આ સમગ્ર કૌભાંડમાં કોણ હતું તે જાણવા માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે ઘીનો મોટો જથ્થો પણ પોલીસે કબજે કર્યો છે। ઘી બનાવવાની તમામ સામગ્રી અહીંયા જોવા મળી રહી છે। એટલે કે જે નકલી ઘી છે આ નકલી ઘી
ખાસ કરીને વનસ્પતિ ઘી અને ડાલડામાંથી બનાવવામાં આવતું હતું, સોયાબીનમાંથી બનાવવામાં આવતું હતું. પોલીસે તમામ મુદ્દા માલ કબજે કર્યો છે. ખાસ કરીને વનસ્પતિ ઘી અને સોયાબીન ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. એટલે કે નકલી વસ્તુઓમાં વધુ એક નેટવર્કનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. એટલે કે ગઈકાલે પનીર અને આજે ઘી બનાવવાની ફેક્ટરી સુરતની રાંદેર પોલીસે ઝડપી પાડી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.